ગણેશ સ્થાપનાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખંભાતમાં અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં અઢળક અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ મળે છે. અને આ જગ્યા આવેલી છે ખંભાતની અંદર ચકદોર ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામેની સાઈડે. અને અહીંયા MR કલા કેન્દ્ર દ્વારા આ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે. જે ગણપતિજીની મૂર્તિ અહીંયા બનાવવામાં આવી છે ને એ દરેક ગણપતિજીની મૂર્તિ હું તમને દેખાડીશ. અને અહીંયા એમ કહેવાય ને કે ઓલમોસ્ટ 99% જેવું તો બુકિંગ થઈ ગયું છે. એટલે માનો કે જો તમારે પણ બુકિંગ કરવાનું બાકી હોય તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. બાકી અત્યારે ઓલમોસ્ટ 99% જેવું દરેક મૂર્તિનું બુકિંગ થઈ ગયું છે. પણ તે છતાં પણ જો તમારે બુકિંગ કરવાનું બાકી હોય તો તમે અહીંયા હું સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ, કાં તો હું તમને લોકેશન બતાવી દઉં છું. તમે અહીંયા રૂબરૂ મુલાકાત કરી અને અહીંયાથી તમે ગણપતિજીની મૂર્તિ મેળવી શકો છો. તો ચાલો હવે જાણીએ કે અહીંયા કેટલા પ્રકારની અને કેવી કેવી મૂર્તિ છે. કારણ કે ખંભાતમાં તમે જાણો ને તો ખંભાતની અંદર ગણપતિજીનું ખૂબ જ મહત્ત્વ છે. અને એમ કહેવાય કે મુંબઈ પછી બીજો નંબર આવે આ ખંભાતનો, કે જ્યાં અઢળક જગ્યાઓએ ખંભાત બહુ મોટું છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની મોટામાં મોટી મૂર્તિઓ અહીંયા સ્થાપિત કરવામાં આવે છે. ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને દરિયામાં એનું વિસર્જન પણ કરવામાં આવે છે. એ દિવસ જ્યારે ગણપતિજીની મૂર્તિને લાવવામાં આવે છે એ દિવસ પણ ખંભાત માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. અને જે દિવસ વિસર્જનનો દિવસ હોય છે એ પણ દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે. તો આ બંને દિવસ બહુ જ ખાસ હોય છે. જે મૂર્તિ કલાકારો છે, મૂર્તિ કલાકારો દ્વારા જે ભગવાનને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે, ઉડીને આંખે લાગે ને એવા કલર કોમ્બિનેશન સાથે ભગવાનની એવી મૂર્તિ કે જાણે આપણને એમ લાગે કે ભગવાન હમણાં બોલી નીકળશે. લોકેશનની વાત કરું તો આ MR કલા કેન્દ્ર ખંભાત મેદપુર રોડ ઉપર ચકદોર ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે આવેલ છે.